પ્રશ્ન નંબર 2.42 દળ ક્રમાંક 81 વાળું તત્વ પ્રોટોનની સરખામણીમાં 31.7% વધુ ન્યુટ્રોન ધરાવે છે. આ પરમાણુની સંજ્ઞા દર્શાવો. હવે અત્યારે આપણે જે 3 પ્રશ્નો જોવાના છે એ તમારા 2 માર્કમાં પૂછાય એવા થોડા અલગ પ્રકારના છે. એમાં સૂત્રનો કોઈ ઉપયોગ નથી. આપણે જે પરમાણુની અંદર E = Z+N સૂત્ર જે જોઈ ગયા છે એને આધારે તમને અહીંયા આ પ્રશ્ન પૂછેલો છે. તો આપણી પાસે દળ ક્રમાંક એટલે એનું મૂલ્ય આપ્યું છે 81. પછી લખ્યું છે પ્રોટોનની સરખામણીમાં 31.7% વધુ ન્યુટ્રોન છે. ધારો કે આપણને ખબર નથી, આપણે પ્રોટોનની સંખ્યા ધારો કે x છે એટલે પ્રોટોન x થયા. તો ન્યુટ્રોન બરાબર આ n એટલે ન્યુટ્રોન સમજવાના છે. ન્યુટ્રોનની સંખ્યા તો x પ્લસ 31.7% એટલે 31.7 ભાગ્યા 100x આટલા વધારે પ્રોટોનની સાપેક્ષમાં ન્યુટ્રોનની સંખ્યા છે. એટલે તમે એના બરાબર લખશો n બરાબર x પ્લસ 0.317x. આ તમારા ન્યુટ્રોનની સંખ્યા થઈ. ચાલો હવે આપણી પાસે એકે મૂલ્ય નથી એટલે આપણે અત્યારે જે સૂત્ર આપણી પાસે છે A બરાબર Z+N. તો આ સૂત્ર મુજબ આપણે હવે મૂલ્ય મૂકવા જઈએ. એનું મૂલ્ય 81 બરાબર ZX પ્લસ N બરાબર આપણે અત્યારે લખ્યા આ N નું મૂલ્ય છે X પ્લસ 0.317x. ચાલો આના પરથી x પ્લસ x એટલે 2x થાય માટે લખીશું આપણે 81 બરાબર 2x પ્લસ 0.317x. માટે હવે આમાંથી આપણે x ને કોમન કાઢી લઈએ તો 81 બરાબર x કોમન કાઢીશું તો અંદર રહેશે 2 પ્લસ 0.317. ચાલો હવે આપણે x શોધવાનું છે એટલે આ તમારું જે મૂલ્ય છે એ થવાનું 81 બરાબર x ઇન્ટુ 2.371 થવાના. એટલે હવે આપણે x શોધીએ તો x બરાબર 81 ડિવાઇડેડ બાય 2.317 અને એના બરાબર તમને જે જવાબ મળવાનો છે એ જવાબ તમારો છે 34.95. તમે ભાગાકાર કરશો એટલે તમારી પાસે જવાબ આવશે એ 34.95 આવશે. અને એને આપણે હવે પૂર્ણાંકમાં લખીએ તો x બરાબર થશે 35. અને આ જે છે એ પ્રોટોનની સંખ્યા છે અને પ્રોટોનની સંખ્યા છે એટલે આ લખીએ માટે z બરાબર 35. આ તમારો પરમાણુ ક્રમાંક થયો અને એ આધારે હવે સંજ્ઞા લખવી છે. તો સંજ્ઞા 35 પરમાણુ ક્રમાંક એટલે સામાન્ય રીતે તમારો એ બ્રોમિન થાય. તમને જો પરમાણુ ક્રમાંક નહીં આવડે તો તમારાથી સાચી સંજ્ઞા નહીં લખી શકાય, ત્યારે તમારે x નો ઉપયોગ કરવો પડે. પણ જ્યાં સુધી આપણને આવડે ત્યાં સુધી આપણે સાચો સંજ્ઞા લખવા પ્રયત્ન કરવાનો. અને એટલા માટે તમને મેં આગળ પણ કહ્યું છે કે તમને પરમાણુ ક્રમાંક 1 થી 30 સુધી તો હવે આવડવા જ જોઈએ. અને આ તમારા હેલોજન સમૂહના તત્વો થયા એટલે નિષ્ક્રિય વાયુ તત્વોના તમે જે પરમાણુ ક્રમાંક સમૂહમાં શોધ્યા છે એનાથી એક ઓછો આવે એટલે એ આધારે આપણે લખીએ છીએ. તો આ તમારો બ્રોમિન છે જેનો પરમાણુ ક્રમાંક થયો 35 અને દળાંક તો આપણને આપેલો જ છે 81. આ તમારી સ્પીસીઝની સંજ્ઞા ગણો, પરમાણુની સંજ્ઞા ગણો, જે પણ ગણો તે આ તમારો જવાબ થશે. ત્યાર પછીનો પ્રશ્ન 2.43
દળ ક્રમાંક 37 ધરાવતો આયન 1 એકમ ઋણભાર ધરાવે છે અને ઇલેક્ટ્રોન કરતા 11.1% વધુ ન્યુટ્રોન ધરાવે છે, તો આયનની સંજ્ઞા દર્શાવો. એક વસ્તુ તો આપણી પાસે આવી ગઈ કે દળ ક્રમાંક એટલે કે A બરાબર 37 છે, પણ અહીંયા તમને પરમાણુ નથી કહ્યું, આયન કયો છે અને આયન કેવો છે? 1 એકમ ઋણભાર ધરાવતો. એટલે એનો મતલબ થાય કે આ તમારો એક એકમ નેગેટિવ ભાર માટે પ્રોટોન કરતા ઇલેક્ટ્રોન 1 વધુ હશે. એનો મતલબ આવું સમજવાનું છે આપણે. અને સાથે સાથે એવું કહ્યું છે કે પાછું ઇલેક્ટ્રોન કરતા ન્યુટ્રોન જે છે એ ન્યુટ્રોનની સંખ્યા તમારી 11.1% વધુ છે. તો આપણી પાસે અત્યારે જે પ્રોટોનની સંખ્યાની ગણતરી કરીએ તો આપણી પાસે પ્રોટોનની સંખ્યા કેટલી છે એ નથી ખબર. ઇલેક્ટ્રોનના સંદર્ભમાં, કારણ કે 1 એકમ વધુ ઋણભાર ધરાવતો અને ઇલેક્ટ્રોન સાથે જ કમ્પેરિઝન ન્યુટ્રોનની કરી છે, તો આપણે લખી શકીએ કે ભાઈ ધારો કે ઇલેક્ટ્રોનની સંખ્યા x છે. હવે અહીંયા સ્પષ્ટ થઈ ગયું કે ભાઈ પ્રોટોન કરતા ઇલેક્ટ્રોન 1 વધુ હશે, એનો મતલબ હવે ઇલેક્ટ્રોન કરતા પ્રોટોન 1 ઓછો હશે એવું થઈ જાય. એટલે આપણે લખીએ માટે પ્રોટોનની સંખ્યા તો કે x-1, ઇલેક્ટ્રોન x છે તો એના કરતા 1 પ્રોટોન તમારો ઓછો ગણવાનો, કારણ કે એને 1 ઇલેક્ટ્રોન મેળવેલો છે એટલે ઋણ વીજભારી છે એટલા માટે. આ વસ્તુ અહીંયા સ્પષ્ટ થવી જોઈએ. બીજું, ઇલેક્ટ્રોન કરતા ન્યુટ્રોન તમારા 11.1% વધુ, એટલે હવે આપણે ન્યુટ્રોનની સંખ્યા લખીએ તો x પ્લસ 11.1/100x, એટલે એના પરથી હું સીધા લખું x પ્લસ 0.111x. તમારી પાસે બંનેના મૂલ્ય મળી ગયા. ચલો હવે માટે A બરાબર Z પ્લસ N મુજબ એનું મૂલ્ય આપણી પાસે 37 છે. Z નું મૂલ્ય આવી ગયું, એટલે કે પ્રોટોનની સંખ્યા તમારી પરમાણુ ક્રમાંક દર્શાવે x-1 થાય અને N નું મૂલ્ય તો કે x પ્લસ 0.111x. ચાલો આમાંથી આ 1 તમારો સામી બાજુ જશે, બાકી બધું તમારા આગળ ગણ્યું જ પ્રમાણે છે, x પ્લસ x2x પ્લસ 0.111x, એટલે 37 વત્તા 1 બરાબર 2x પ્લસ 0.111x, એટલે 38 બરાબર, હવે બેને આપણે x ને કોમન કાઢી લઈએ છીએ એટલે તમારી પાસે જે રહેશે એ 2.111 રહેવાના. આ બધું આપણે જોઈ ગયા છે ઉપરના સ્ટેપમાં, એ જ પ્રમાણે છે એટલે હું ટૂંકમાં લખું છું. માટે x બરાબર 38 ભાગ્યા 2.111. હવે 38 ભાગ્યા 2.111 કરો એટલે તમારો જે જવાબ આવે છે એ અહીંયા તમને મળવાનો 18.00 આવે છે, પણ આપણે તો 18 ગણીએ, બરાબર. ચાલો હવે આ x નું મૂલ્ય એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા થઈ આ, એટલે એના પરથી માટે પ્રોટોનની સંખ્યા જે આપણને પરમાણુ ક્રમાંક દર્શાવશે x-1, એટલે 18 ઓછા 1, અને 18 ઓછા 1 કરીએ એટલે થાય 17. તો 17 પરમાણુ ક્રમાંક ધરાવતું તત્વ ક્લોરીન આવે, એટલે આપણે ક્લોરીન લખવાનો. એનો પરમાણુ ક્રમાંક અહીંયા નીચે, દળાંક થઈ ગયો ઉપર 37, અને પાછું લખ્યું છે ને 1 એકમ ઋણ વીજભાર ધરાવે છે, એટલે ઉપર નેગેટિવ ચાર્જ -1 પણ તમારે બતાવવો પડે. આ તમારી સ્પીસીઝની સંજ્ઞા, આયનની સંજ્ઞા થઈ.
2.44 દળ ક્રમાંક 56 ધરાવતા આયન ધનભારના 3 એકમ ધરાવે છે અને ઇલેક્ટ્રોન કરતા પ્રોટોન 30.4% વધુ ન્યુટ્રોન વધુ છે. તો તેની સંજ્ઞા ઉપર હતો દાખલો, એની અંદર 1 એકમ ઋણ વીજભાર હતો. અહીંયા તમને 3 એકમ ધન વીજભાર દર્શાવ્યો છે. દળાંક આપણો 56 લખી લઈએ. લખ્યું છે 3 એકમ ધનભાર ધરાવે છે એટલે પોઝિટિવ ચાર્જ છે. એનો મતલબ એવો થાય કે પ્રોટોન કરતા ઇલેક્ટ્રોન 3 ઓછા છે, કારણ કે એને 3 ઇલેક્ટ્રોન ગુમાવ્યા છે, માટે એ 3 એકમ ધન વીજભાર ધરાવે છે. એટલે પ્રોટોન એટલે કે પરમાણુ ક્રમાંક જેટલો હશે એની સરખામણીમાં ઇલેક્ટ્રોનની સંખ્યા આપણે 3 ઓછી ગણવાની. અહીં પણ ન્યુટ્રોનની ઇલેક્ટ્રોન સાથે જ કમ્પેરિઝન કરી છે એટલે આપણે લખીએ, ધારો કે ઇલેક્ટ્રોનની સંખ્યા x છે અને એના ઉપરથી માટે પ્રોટોનની સંખ્યા લખવી હોય તો પ્રોટોનની સંખ્યા x+3 થાય. કારણ કે 3 પ્રોટોન કરતા 3 ઇલેક્ટ્રોન ઓછા છે, તો હવે મારે ઇલેક્ટ્રોનની સંખ્યાથી પ્રોટોન પર જવું છે એટલે x+3 લખ્યા. આ થઈ ગઈ તમારી પ્રોટોનની સંખ્યા. બીજું કહ્યું છે કે ઇલેક્ટ્રોન કરતા ન્યુટ્રોન 30.4% વધુ છે. તો ન્યુટ્રોન 30.4% વધુ છે એટલે આપણે અહીંયા લખીશું માટે ન્યુટ્રોન બરાબર x પ્લસ 30.4/100 ઇન્ટુ x, એટલે કે x પ્લસ 0.304x. આપણી પાસે પરમાણુ ક્રમાંક આવી ગયો, ન્યુટ્રોનની સંખ્યા આવી ગઈ. સૂત્ર આપણું પરમાણુ દળાંક E બરાબર Z પ્લસ N મુજબ. Z તમારા છે 56, દળાંક E મૂલ્ય 56 છે, Z નું મૂલ્ય x+3 લેવાનું. પ્રોટોનની સંખ્યા પરમાણુ ક્રમાંક દર્શાવે એટલે x+3 થયા. ન્યુટ્રોનની સંખ્યા પ્લસ x પ્લસ 0.304x. અહીંયા 3 તમારા છે એ પ્લસ છે, સામે જશું એટલે માઇનસ થશે, એટલે 56 માઇનસ 3 ઇક્વલ ટુ 2x પ્લસ 0.304x. માંથી 3 ગયા એટલે 53. 53 બરાબર, હવે આપણે આમાંથી x કોમન કાઢીએ છીએ તો x કોમન કાઢીશું એટલે અંદર થશે 2.304 અને એના ઉપરથી લખીએ છીએ માટે x બરાબર 53/2.304. x આવશે તમારો x બરાબર 53/2.304 કરીશું એટલે 23 આવશે. એટલે x નું મૂલ્ય તમને 23 મળે. એનો મતલબ માટે હવે આપણે પ્રોટોન લખવાના. પ્રોટોનની સંખ્યા છે x+3 અને એટલા માટે તમે અહીંયા માટે x નું મૂલ્ય મળ્યું 23 વત્તા 3 બરાબર થયા 26. પ્રોટોનની સંખ્યા 26 એટલે કે પરમાણુ ક્રમાંક તમારો 26 હોય તેવું તત્વ છે આયન એટલે Fe. આ નીચે તમારા પરમાણુ ક્રમાંક થયા. દળાંક આપેલું છે તમને 56 અને કહ્યું છે 3 એકમ ધનભાર ધરાવે છે એટલે +3 ઉપર એનો વીજભાર બતાવવાનો. આ તમારા આયનની સંજ્ઞા થઈ ગઈ. પ્રશ્ન 2.47 નિયોનમાંથી 616 નેનોમીટર તરંગ લંબાઈ વાળું વિકિરણ ઉત્સર્જિત થતું હોય તો તેની આવૃત્તિ, 30 સેકન્ડમાં તેને કાપેલું અંતર, તેની ક્વોન્ટમ ઉર્જા સાથે સાથે જો તે 2 જૂલ ઉર્જા ઉત્પન્ન કરતું હોય તો તેવા ક્વોન્ટમની સંખ્યા શોધવાની છે. 4 પ્રશ્ન તમને એક સાથે પૂછ્યા છે. પરીક્ષામાં તમને આ આખો પ્રશ્ન 5 માર્કમાં પૂછી શકાય. આમાંથી કોઈ 3 વસ્તુ પૂછવામાં તો 3 માર્કમાં પણ આવી શકે. નાના તમારા એક સાથે 4 પ્રશ્ન તમને પૂછી લીધા છે. આપણી પાસે અત્યારે જે મૂલ્ય છે એ છે તમારી તરંગ લંબાઈ લેમ્બડા. લેમ્બડા બરાબર છે 616 નેનોમીટર
નેનોમીટરમાંથી આપણે એને મીટરમાં કન્વર્ટ કરવાના, એટલે 616 ગુણ્યા 10⁻⁹ આ તમારા મીટરમાં રૂપાંતર થઈ ગયું. તો લેમડા સાથે આપણે આવૃત્તિ શોધવી હોય તો આવૃત્તિ બરાબર આપણો પહેલો જવાબ આવે, ન્યુ બરાબર સી બાય લેમડા સૂત્ર છે. સી નું મૂલ્ય છે આપણી પાસે 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડમાં છે. લેમડાનું મૂલ્ય હમણાં લખ્યું 616 ગુણ્યા 10⁻⁹ મીટર, અને ભાગાકાર કરીશું એટલે ભાગાકાર કરવાથી તમારો જવાબ આવશે. એ જવાબ તમારો છે 4.87 × 10⁻14 સેકન્ડ ઇનવર્સ. તો આ તમારો પહેલો જવાબ થઈ ગયો. આવૃત્તિ શોધાઈ ગઈ. ચાલો, આવૃત્તિ પરથી આપણે ઉર્જા શોધી શકીએ સીધી, એટલે હું અત્યારે બી ને બદલે પહેલા સી શોધી લઉં છું, કારણ કે સાથે શોધી શકાય એવું છે એટલા માટે. ઈ બરાબર એચ ન્યુ, અને ઈ બરાબર એચ ન્યુમાં એચ નું મૂલ્ય છે 6.626 × 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ ઇન્ટુ ન્યુ અત્યારે શોધ્યા 4.87 10⁻14 સેકન્ડ ઇનવર્સ. બંનેનો ગુણાકાર કરીશું. ગુણાકાર કરવાથી તમારી પાસે જવાબ આવશે 32.27 ગુણ્યા 10⁻20 જૂલ. એને બદલે તમે 3 પોઈન્ટ લખશો તો 19 થશે. બરાબર, 3.227 × 10⁻19 જૂલ. હવે આપણે 30 સેકન્ડમાં કાપેલા અંતર પર જઈએ, જે તમે સરળતાથી શોધી શકો. આપણને પ્રકાશનો વેગ, ફોટોનનો વેગ તમે જે પણ ગણો તે 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડમાં ખબર જ છે. તો એના ઉપરથી આપણે બી પર જઈએ કે ભાઈ 1 સેકન્ડની અંદર કાપેલું અંતર છે એ 3 × 10⁸ મીટર છે. તો અહીંયા તમારી પાસે 30 સેકન્ડમાં કાપેલું અંતર કેટલું? આટલું સીધું પદ મૂકવાનું છે, એટલે ગણતરીમાં સીધી ખાલી ગુણાકાર છે. 30 ગુણ્યા 3 ગુણ્યા 10⁸, એટલે આ તમારો જવાબ થશે 9 × 10⁹ મીટર. 30 સેકન્ડમાં કાપેલું અંતર થશે 9 × 10⁹ મીટર. ચાલો, ત્યાર પછી ડી પર જઈએ. છેલ્લો જવાબ તમારો. તે 2 જૂલ ઉર્જા ઉત્પન્ન કરતું હોય તો ક્વોન્ટમની સંખ્યા શોધો. હવે આપણી પાસે એક ક્વોન્ટમની એક ફોટોનની ઉર્જાનું મૂલ્ય 3.227 ગુણ્યા 10⁻19 આવી ગયું છે. આના ઉપરથી હવે આપણે પદ મૂકવાનું કે 3.227 ગુણ્યા 10⁻19 જૂલ ઉર્જા એક ક્વોન્ટમ ધરાવે છે, તો 2 જૂલ ઉર્જા કેટલા ક્વોન્ટમ ધરાવશે? માટે 2 ભાગ્યા 3.227 ગુણ્યા 10⁻19, અને ભાગાકાર કરીશું તો ભાગાકાર કરવાથી તમને જવાબ મળશે. માટે 6.197 × 10⁻18 ક્વોન્ટમ. આ તમારા ક્વોન્ટમની સંખ્યા થઈ ગઈ. આવા નાના દાખલાઓ અહીંયા આપણને પૂછેલા છે. 2.49 ઉત્તેજિત અણુના આયુષ્ય સમય વિકિરણ સ્ત્રોત 2 નેનોસેકન્ડ હોય અને પલ્સ દરમિયાન ઉત્સર્જિત ફોટોનની સંખ્યા 2.5 10⁻15 હોય તો સ્ત્રોતની ઉર્જા ગણો. આપણે રકમની અંદર જે અગત્યનું છે એ લઈએ છીએ. આખી રકમો લખીને આપણે એમાં ટાઈમ નથી બગાડવા, એટલા માટે તમારે બુકમાંથી રકમ એમનો વાંચી લેવાની. તો તમારી પાસે અત્યારે એક છે વિકિરણનો સ્ત્રોત 2 નેનોસેકન્ડ સમય આપ્યો છે, એટલે એનો મતલબ આ તમારો આવર્ત સમય થયો, અને આવર્ત સમય છે 2 નેનોસેકન્ડ. હવે આપણે નેનોસેકન્ડને બદલે સેકન્ડમાં મૂલ્ય જોઈએ, તો નેનોસેકન્ડમાંથી આ સેકન્ડમાં ફેરવીશું તો 2 × 10⁻9
સેકન્ડ થશે. તો હવે આ મૂલ્ય છે એના ઉપરથી શું શોધી શકાય? તો કે આવૃત્તિ, કારણ કે ન્યુ બરાબર 1/, આવર્ત સમય એટલે આપણે એને ટી દ્વારા દર્શાવી શકીએ, અથવા તમે આવર્ત સમય લખશો તો બી ચાલશે. તો આનું મૂલ્ય તમારું છે 1/2 × 10⁻⁹ એટલે આ થશે તમારા 5 × 10⁸. આ સેકન્ડ ઇનવર્સમાં તમારી આવૃત્તિનું મૂલ્ય મળી ગયું, આવૃત્તિ આવી ગઈ. આવૃત્તિ પરથી ઉર્જા, કારણ કે તમારી પાસે ફોટોનની સંખ્યા આપી છે અને ઉર્જા શોધવાની છે, એટલે આ જે તમારું વિકિરણ જે છે એની આવૃત્તિ મળી, આવૃત્તિ પરથી ઉર્જાનું મૂલ્ય મળશે, એટલે એક ફોટોનની ઉર્જા આપણી પાસે પ્રાપ્ત થઈ જશે. તો E બરાબર h નું સૂત્ર વાપરીશું. h નું મૂલ્ય 6.626 × 10⁻34 ઇન્ટુ ન્યુ 5 × 10⁸. ગુણાકાર કરીશું. ગુણાકાર કરવાથી તમારી પાસે જવાબ આવશે 33.16 ગુણ્યા 10⁻26 જૂલ પ્રતિ ફોટોન. એક ફોટોનની ઉર્જાનું મૂલ્ય તમારી પાસે આવી ગયું 33.16 ગુણ્યા 10⁻26, અથવા તમે એની જગ્યાએ 3.316 લખશો તો આ ઘાત તમારી છે એક તમારી ઓછી થઈ જશે. બરાબર, આપણે આ રાખીએ કારણ કે આનું અત્યારે અગત્યતા નથી, આપણી પાસે જવાબ આનું પૂછ્યું છે એટલા માટે હવે એના પર જઈએ. ચાલો હવે માટે ફોટોનની સંખ્યા પર જઈએ છીએ. ફોટોનની સંખ્યા, અને સંખ્યા આપી છે તમને 2.5 × 10⁻15. આ તમારી ફોટોનની સંખ્યા થઈ, એની ઉર્જા શોધવાની છે. આપણી પાસે એક ફોટોનની ઉર્જાનું મૂલ્ય છે, એટલે પદ મૂકીએ. એક ફોટોનની ઉર્જા 33.16 ગુણ્યા 10⁻26 જૂલ હોય તો 2.5 ગુણ્યા 10⁻15 ફોટોનની ઉર્જાનું મૂલ્ય કેટલું હશે? એટલે ગુણાકાર છે 2.5 ગુણ્યા 10⁻15 ગુણ્યા 33.16 ગુણ્યા 10⁻26, અને આ ગુણાકાર કરવાથી તમારો જવાબ આવશે, એ જવાબ છે તમારો 8.28 ગુણ્યા 10⁻10 જૂલ. આ તમારા 2.5 ગુણ્યા 10⁻15 જે ફોટોન છે એ ફોટોનની ઉર્જાનો સ્ત્રોત 28 ગુણ્યા 10⁻10 જૂલ થશે.